હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો, પૈસા કમાવા દરેકના જીવનમાં મહત્ત્વનું હોય છે. પૈસા કમાવી અને તમારો પરિવાર સુખી રહે એના માટે તમે રાત દિવસ એક કરીને પૈસા કમાતા હોય છો. તમારી ઇન્કમમાં વધારો કઈ રીતે કરવાનો એના માટે ખાસ તમારે વિચારવાનું છે કે એક તો આપ ખુદ કોઈ કામ સારું કરી, નોકરી કરી, ખેતી કરી અને પૈસા કમાવો. અથવા તો તમને પગાર મળે, કોઈ બિઝનેસ કરતા હોય તો તમને નફો મળે. આ રીતે તમે પૈસા કમાતા હોય. પરંતુ તમારે જો વધારે પૈસા કમાવા હોય તો તમારી બચત કરેલા પૈસાને તમારે કામે લગાડવો પડશે. પૈસાને કામ પર લગાડો અને આ એક બહુ મહત્ત્વનો અને હોશિયારીથી તમારે કામ કરવું પડશે. મિત્રો, તમે સમજો કે તમારે પોતાની કમાવાની એક લિમિટ હોય છે. તમે મહિને હોશિયાર હો તો 50-60 હજાર કમાતા હો, એનાથી વધારે હોશિયાર હો તો લાખ રૂપિયા કમાતા હો. એનાથી તમારી લિમિટ પૂરી થઈ જતી. પણ પૈસાને જો તમે કામ ઉપર લગાવો તો એ અનલિમિટ પૈસો કમાઈ શકે. ધારો કે તમે બચત કરીને 50,000 રૂપિયા ભેગા કર્યા તો તમે દર મહિને જેટલું કમાતા છો એટલું એ 50 લાખ રૂપિયા કમાવાનું છે. જો તમે લાખ રૂપિયા ભેગા કર્યા તો તમે કમાતા હશો એનાથી પૈસા ડબલ 2 જણા કમાય એટલું કમાતો હોય છે. આ પૈસાની તાકાત છે. પૈસો કમ્પાઉન્ડની રીતે કમાય છે. જો તમે સારા કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું તો તમને એન્યુઅલ 20% રિટર્ન મળે. તમારા 50 લાખના 10 લાખ રૂપિયા દર વર્ષે એમાં વધારો. તમે મહેનત કરી, મજૂરી કરી અને ધૂમ મજૂરી કરો ત્યાં તમે વર્ષે 10 લાખ રૂપિયા કમાઈ શકો. આ રીતે એક લિમિટ પછી 50-60 વર્ષ પર તમે નહીં કમાતા તે દિવસે તમારા પૈસા કમાતા હશે. બચત કરવું, પૈસાની સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું, એસઆઈપી કરવી, સારી ઇક્વિટીમાં રોકાણ કરવું, આ બહુ મહત્ત્વની વાતો છે. જ્યારે તમે પૈસાને કામ પર લગાવો છો તો એ અનલિમિટ પૈસા પેદા કરે છે. જે હોશિયાર માણસો છે તે તેમના પૈસાને કામ પર લગાડે છે અને તેના માટે તે પૈસો તેમના માટે કામ કરવાનું ચાલુ કરે છે. તમારે પૈસાની પાછળ ભાગવાનું નથી. પૈસાને કંટ્રોલ કરી, બચત કરી અને પૈસાને કામ પર લગાવવાનું. મિત્રો, મેં મારા જીવનમાં અનુભવ્યું છે કે જે દિવસે હું યુવાન હતો અને હું નહોતો કમાતો એનાથી વિશેષ 4 ગણું અત્યારે મારું જે બચત કરેલું ધન કમાય. મિત્રો, જો એ વખતમાં મેં બચત ના કરી હોત, સામાન્ય ઇન્વેસ્ટ ન કર્યું હોત, થોડી બચત ના કરી હોત તો મારા પાસે આ પોર્ટફોલિયો ના હોત, આ મૂડી ભેગી હું ના કરી શક્યો હોત. તમારે પણ તમારા જીવનમાં આ બધું લેવું જોઈએ. અદાણીના શેરો વિશે કોમેન્ટમાં વાત કરેલી છે. તમારે જો અદાણીના કોઈ શેર લેવા હોય તો સારા શેરમાં અદાણી પોર્ટ આવે. એના પછી તમે અદાણી વિલમારમાં કદાચ એવા 2-3 લેખ મારે વહેંચવામાં આવ્યા છે, હજી પાકું તો નથી, પરંતુ અદાણી વિલમાર એ અદાણી કંપની વેચવા બેઠી. આવા ન્યૂઝ છે. તો તમે અદાણી પોર્ટમાં રોકાણ કરી શકો કે જે મુદ્રા પોર્ટ ઉપર અદાણીનો જે પ્લોટ છે સરસ કામ ચાલે છે. મુંબઈ અને કોચીનમાં પણ અદાણીનું કામ ચાલે છે અને શેર 800 કે 750 થાય તમે એન્ટર થઈ અને તેમાં સારો નફો એકઠો કરી શકો. 2-3 વખત નીચે ગયો છે, વળી પાછો 900 આવે છે, વળી નીચે જાય છે. આ રીતે શિફ્ટેડ થઈ ગયો. બીજો ટાટા પાવર પણ સારો શેર છે, બેસ્ટ શેર છે અને પાવર શેરોમાં કાયમ માટે પાવર શેરો હોય છે. મિત્રો, તમે પાવર શેરનો પણ ટાટા પાવર લઈ શકો. પીડીલાઇટની સરખામણીમાં
જ્યોતિ વિઝન નાની કંપની છે, તમે લઈ શકો. ટાઇટનની કંપનીમાં તમે કલ્યાણ જ્વેલર્સ લઈ શકો. મિત્રો, આ રીતે નાની કંપનીઓ, સારી કંપનીઓ જે છે એ સેક્ટરની, એ તમે પસંદ કરી શકો. રેલવેના શેરોમાં RVNL લઈ શકાય. બેંકોમાં તમારે બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, આવી બેંકોમાં 1-2 શેર લઈ શકાય. ચોક્કસ નીચે આવે તો લેવાના, એવરેજ કરવાનું. બરાબર મિત્રો. પછી વિનેશ પાઇપ તમે લઈ શકો, નીચો જાય ત્યારે. એ સ્ટીલ શેર છે. પછી તમે ઓટો શેરોમાં TVS મોટર ખૂબ વધી ગયો છે, પણ શેર સારો છે, હાઈ ચાલેલો છે. હવે એક મારા મિત્રએ કોમેન્ટ કરી છે કે કાકા તમે 52 વીક ઉપર હાઈ ચાલતો હોય છે, તાર શેરની વાત કરો છો. મિત્રો, મેં તમને આ બધા શેર 100 મહિના પહેલાં કીધેલા. જ્યોતિ વિઝન 1200 હતો તો મારો વિડીયો હતો. કલ્યાણ જ્વેલર્સ 200 રૂપિયા ઉપર ચાલતો હતો તો મેં વિડીયો બનાવ્યો હતો. ટાટા પાવરનો વિડીયો 250 ઉપર ચાલતો હતો તો બનાવ્યો, આજ 300 ચાલે છે. તમે આજનો વિડીયો જુઓ અને આગળના વિડીયો જુઓ. મેં અમુક સારા શેરો વિશે વારંવાર 5 વખત વિડીયો બનાવ્યા. મિત્રો, તમે જુઓ, મેં તમને જ્યોતિ વિઝન 1100-1200માં લેવાની ભલામણ કરી અને એ વખત થયો હતો. 1800 હાઈ થઈ અને 1200 ગયો હતો. 1200થી પાછો આવ્યો. કલ્યાણ જ્વેલર્સ 200 હતો અને આપણે સતત કીધું હતું કે આ શેર ટાઇટનની કંપનીમાં ખૂબ સસ્તો છે, નાની કંપની છે અને ભવિષ્યમાં ટાઇટન બની શકશે. આપણે આ સતત વાત કરી હતી. મિત્રો, હવે તમે જે PA, ROC, ROE એ વિશે 2-3 કમેન્ટો આવી છે. કોના માટે મિત્રો આપણે વિડીયો બનાવેલા છે, તમે વિડીયો જોઈ લેજો. કેટલો PA હોય, PA કોને કહેવાય, EPS કોને કહેવાય. એક શેર દીઠ કમાણી એટલે EPS. જે કમાણી છે એની જેટલા બહાર પાડેલા શેરથી ભાગો એટલે EPS કહેવાય. અને જેટલી અત્યારે રકમ શું ભાવે શેર ચાલી રહ્યો છે એ રકમથી EPSને ભાગો એટલે એને PA કહેવાય. આ બધા ફંડામેન્ટ તમે મોઢે કરી નાખો. તમારે કોઈ શેર, ધારો કે તમને કોઈ શેર તમારા રડારમાં આવ્યો તો મિત્રો, મારો ઉદ્દેશ તો એ છે કે એ શેર વિશે તમે જાતે રિસર્ચ કરી શકો, જાતે બધું જોઈ શકો. એના માટે તો હું વિડીયો બનાવું છું. આ વિડીયો જેમ તમે ક્લાસમાં ભણવા જો અને કોઈ ક્લાસમાં તમારો ક્લાસ ચાલતો હોય એ રીતે વિડીયો એને એ ટાઈપ આપણે બનાવવાના કે તમે મજબૂત બનો, શેર બજારના જ્ઞાન વિશે તમે સ્ટુડન્ટ બનો. તમારા પર ટોટલ જ્ઞાન હોવું જોઈએ કે શેર બજારથી શું થઈ શકે છે, કંપની કેવી હોય તો લેવાય. ભલે હું એમ કહું કે ફલાણી કંપની લઈ લો, તમારે ના ગમતી હોય તો નહીં લેવાની, એવું કોઈ છે જ નહીં ભલામણ કોઈ લેવાની. તમારે સ્પષ્ટ કરવાનું છે કે તમારે શીખવાનું. અને શરૂઆત તો તમે SIPથી જ કરો. મારું એવું છે, શેર બજારમાં કોઈને શરૂઆત કરવી હોય તો પહેલી SIPથી કરવી જોઈએ. પછી ધીમે ધીમે ઇક્વિટી તરફ આવો. ઇક્વિટી તરફ આવ્યા પછી તમારે લાંબા ગાળાનું રોકાણ કરવા. તમે મિત્રો મારા વિડીયો જોજો. તમને શું ભાવે મેં શરૂઆતના શેડ્યુલની વાત કરી. તમે વિડીયો જોયા વગર એમ કહો કે કાકા તમે જે વિડીયોનો, જે કંપનીનો વિડીયો બનાવો છો એ 52 વીક હાઈ ઉપર બનાવો છો, એવું નથી. મારો કહેવાનો ઉદ્દેશ છે કે તમને ના ગમતો હોય તો તમે બીજા શેર ફંફોળો. મેં 12 મહિના પહેલાં 90 શેર પેની સ્ટોક, મને આ બહુ શોખ. 2 રૂપિયાવાળા, 10 પૈસાવાળા, 5 પૈસાવાળા, 50 પૈસાવાળા, 2 રૂપિયાવાળા, 10 રૂપિયાવાળા,
શેર ગોતી 150-200 શેરનું લિસ્ટ બનાવ્યું. મિત્રો હવે લિસ્ટ બનાવ્યું, એમાંથી 1 મહિનો સતત એ શેરો બધા ચેક કર્યા. ચેક કરતાં મને એક રોયલ સ્ટીલ નામ હતું, અત્યારે રોયલ એન્જિનિયરિંગ છે, એ શેરમાં મને થોડુંક પોટેશિયમ લાગ્યું. મેં આ 500 વખત વાત કરી કે એમાં પ્રમોટરે શેર હોલ્ડિંગ વધાર્યું હતું, બરાબર. એટલે મેં એમાં થોડુંક એન્ટર થયું એટલે મને સારું લાગ્યું. મારા અત્યારે મેં આગલા વિડીયોમાં એ પણ વાત કરી. એવી રીતે તમે 20-25 કંપનીઓ ફેરી રાખો, એના વિશે લખી રાખો. ગોતતો તમને પછી આ બધા જે ફંડામેન્ટલ આપણે વિડીયો બનાવ્યા છે એ બધું પ્રમાણે એની સરખામણી કરો, અને એમાંથી કોઈ સારો શેર તમને મળી જાય તો તમે થોડુંક નાખો, વળી ₹5 ઉપર જાય તો વળી થોડાક નાખો. એમ કરતાં તમારો કોન્ફિડન્સ વધશે. થેન્ક યુ, આભાર.